Hello students, in this lecture we are going to study about leaf stipules. First of all, we talk about definition of stipules. Stipules are the lateral outgrowth arising from the leaf base. Stipule એટલે leaf base માંથી થતી પાર્શ્વીય વૃદ્ધિ. In dicot leaves, at the base of the petiole, there are two small leaf-like structures known as stipule. ડાયકોટ પ્લાન્ટના જે લીવ્સ છે એના લીફ બેઝ અથવા તો પેટ્યુલનો જે એન્ડ પોર્શન છે ત્યાં બે સ્મોલ લીફ લાઇકના સ્ટ્રક્ચર ગ્રો થાય છે જેને આપણે સ્ટિપ્યુલ્સ અથવા તો ઉપપર્ણ કહીએ છીએ. લીવ્સ વિથ સ્ટિપ્યુલ આર કોલ્ડ સ્ટિપ્યુલેટ લીવ્સ એન્ડ ધ લીવ્સ વિધાઉટ સ્ટિપ્યુલ આર કોલ્ડ એક્સસ્ટિપ્યુલેટ લીવ્સ. જો લીવ્સ છે એની અંદર સ્ટિપ્યુલ પ્રેઝન્ટ હોય તો એવા લીવ્સને આપણે સ્ટિપ્યુલેટ લીવ કહીએ છીએ. એન્ડ ધ લીવ્સ વિધાઉટ સ્ટિપ્યુલ દેટ મીન્સ લીફ છે એની અંદર સ્ટિપ્યુલ છે એબસન્ટ હોય તો એવા લીફને આપણે એક્સસ્ટિપ્યુલેટ લીવ કહીશું. હિયર વી કેન સી ધ લીવ્સ વિથ સ્ટિપ્યુલ દેટ મીન્સ લીવ્સ ઇઝ સ્ટિપ્યુલેટ. સ્ટિપ્યુલ ઓલવેઝ ગ્રોન ઇન ધી પેર. અહીંયા લીફ છે એના બેઝ પોર્શનની અંદર સ્ટિપ્યુલ પ્રેઝન્ટ છે એટલે કે આવું લીફ છે એને આપણે સ્ટિપ્યુલેટ લીફ કહીશું અને સ્ટિપ્યુલ છે એ ઓલવેઝ પેરની અંદર પ્રેઝન્ટ હોય છે. સ્ટિપ્યુલ છે એના મોડ ઓફ અટેચમેન્ટ અને મોડિફિકેશનને આધારે ડિફરન્ટ ટાઈપ છે, જેમાં ફર્સ્ટ ટાઈપ છે ફ્રી લેટરલ સ્ટિપ્યુલ્સ. ઇન ધીસ ટાઈપ ધેર આર ટુ સ્ટિપ્યુલ્સ on one either side at the base. At the petiole, stipules are free at the base at the petiole. Stipules are free, small and green in color. For example, hibiscus and cotton. ફ્રી લેટરલ ટાઈપના સ્ટિપ્યુલની અંદર જોવા જઈએ તો સ્ટિપ્યુલ છે એ હંમેશા લીફ બેઝમાંથી થતી પાર્શ્વીય વૃદ્ધિ છે એટલે કે લીફ બેઝની બંને સાઈડ જોવા મળે છે. જો સ્ટિપ્યુલ છે એ એકબીજાથી તદ્દનપણે ફ્રી હોય તો આવા સ્ટિપ્યુલને આપણે ફ્રી લેટરલ સ્ટિપ્યુલ કહીએ છીએ. એના એક્ઝામ્પલની અંદર હિબિસ્કસ અને કોટનનો સમાવેશ થાય છે. હિયર વી કેન સી ધ ફ્રી લેટરલ ટાઈપ ઓફ ધી સ્ટિપ્યુલ. અહીંયા આપણે ફ્રી લેટરલ ટાઈપના સ્ટિપ્યુલ છે એ જાસૂદના પ્લાન્ટની અંદર ક્લિયરલી જોઈ શકીએ છીએ. આ જે સ્ટિપ્યુલ છે ગ્રીન કલરના છે. લીફનું જે બેઝ છે એમાંથી બંને સાઈડ લેટરલ સાઈડની અંદર ગ્રો થાય છે અને ગ્રીન કલરના છે. Second, adnate stipules. In this type, the two stipules that grow along with petiole and fuse with the lower part of the rachis of the leaves. For example, Rosa indica, groundnut and strawberry. એડનેટ ટાઈપના જે સ્ટિપ્યુલ છે એની અંદર બે સ્ટિપ્યુલ છે એ પિટ્યુલની સાથે ગ્રો થાય છે અને આ બંને જે સ્ટિપ્યુલ છે એ રાચિસનો જે લોઅર પાર્ટ છે એની સાથે ફ્યુઝ થયેલા હોય છે એટલે આવા સ્ટિપ્યુલ છે એને આપણે એડનેટ ટાઈપના સ્ટિપ્યુલ કહીએ છીએ. એડનેટ ટાઈપના સ્ટિપ્યુલના એક્ઝામ્પલની અંદર રોઝા ઇન્ડિકા, ગુલાબ, ગ્રાઉન્ડનટ, મગફળી અને સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે. હિયર વી કેન સી ધ એડનેટ ટાઈપ ઓફ ધ સ્ટિપ્યુલ ઇન રોઝા ઇન્ડિકા પ્લાન્ટ. અહીંયા ગુલાબનો જે પ્લાન્ટ છે એની અંદર આપણે એડનેટ ટાઈપના સ્ટિપ્યુલ છે એ ક્લિયરલી જોઈ શકીએ છીએ. રાચિસ અથવા તો પેટ્યુલનો જે બેઝ પોર્શન છે એની સાથે પેટ્યુલ છે ફ્યુઝ થયેલા જોવા મળે છે એટલે કે સંલગ્ન છે, જેથી આપણે આવા સ્ટિપ્યુલને એડનેટ સ્ટિપ્યુલ કહીએ છીએ. નેક્સ્ટ જે થર્ડ ટાઈપ છે એ છે સ્કેલી સ્ટિપ્યુલ્સ. ઇન ધીસ ટાઈપ ધ ટુ સ્મોલ ડ્રાય સ્કેલ બોન ઓન ધી ટુ સાઇડ ઓફ ધી લીફ બેઝ. ફોર એક્ઝામ્પલ સ્પેર્ગ્યુલા એન્ડ ડેસ્મોડિયમ. સ્કેલી ટાઈપના જે સ્ટિપ્યુલ છે એની અંદર સ્ટિપ્યુલ છે ગ્રીન કલરના નથી હોતા પણ સ્કેલ જેવા હોય છે અથવા બ્રાઉન અને ભૂરા રંગના સ્કેલ જેવા સ્ટ્રક્ચર છે લીફ બેઝની બંને સાઈડ ગ્રો થાય છે અથવા તો શ્રિંક અથવા તો સુકાઈ ગયેલા હોય એવો અપિયરન્સ આપે છે. એના એક્ઝામ્પલની અંદર સ્પેર્ગ્યુલા અને ડેસ્મોડિયમનો સમાવેશ થાય છે. હિયર વી કેન સી ધ સ્કેલી ટાઈપ ઓફ ધી સ્ટિપ્યુલ. અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ટિપ્યુલ છે એ નોન ગ્રીન ઇન કલર એટલે કે ગ્રીન કલરના નથી પરંતુ બ્રાઉન અથવા તો ભૂરા કલરના છે અને સ્કેલ જેવો અપિયરન્સ આપે છે. ફોર્થ જે ટાઈપ છે એ છે interpetiolar stipules. The stipule of the opposite leaf are fused together in pair. Interpetiolar ટાઈપના જે સ્ટિપ્યુલ છે એની અંદર ઓપોઝિટ લીફ છે એના
સામસામેના જે સ્ટીપ્યુલ છે એ પેરની અંદર ફ્યુઝ થાય છે. સો ધેટ એટ ઇચ નોટ ધેર આર ઓનલી 2 સ્ટીપ્યુલ્સ, જેના કારણે દરેક નોટ પોર્શન છે એના પર 2 સ્ટીપ્યુલ છે જોવા મળે છે. વન ઓન આઇધર સાઇડ ઓફ ધ નોડ બિટવીન ધ પેટ્યુલ ઓફ ધ ઓપોઝિટ લીફ. એટલે કે ઓપોઝિટ લીફના 2 સામસામેના સ્ટીપ્યુલ છે એ ફ્યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇક્ઝોરા એન્ડ ઓલ્ડેન લેન્ડિયા. ઇન્ટરપિટ્યુલર સ્ટીપ્યુલ્સ, અહીંયા નામ પરથી જ ખબર પડે છે કે ઇન્ટર મીન્સ 2 અલગ અલગ લીફના સ્ટીપ્યુલ છે એનું ફ્યુઝન. જ્યારે નોડ પોર્શન ઉપર 2 ઓપોઝિટ લીફ હોય ત્યારે ઓપોઝિટ લીફ છે ટોટલ એક લીફના 2 સ્ટીપ્યુલ એટલે ટોટલ 4 સ્ટીપ્યુલ હોવા જોઈએ, પણ અહીંયા ઇન્ટરપિટ્યુલર એટલે કે 2 અલગ અલગ લીફના જે સામસામેના સ્ટીપ્યુલ છે એ ફ્યુઝ થઈ જાય છે, એટલે ટોટલ 4 સ્ટીપ્યુલની જગ્યાએ 2 સ્ટીપ્યુલ છે જોવા મળે છે. એટલે આ લીફનું એક સ્ટીપ્યુલ અને સેકન્ડ લીફ છે એનું એક સ્ટીપ્યુલ, બંને સ્ટીપ્યુલ છે ફ્યુઝ થઈ જાય છે. સામસામેના સ્ટીપ્યુલના ફ્યુઝનને કારણે ટોટલ 4 ને બદલે 2 સ્ટીપ્યુલ જોવા મળે છે. ઇન્ટરપિટ્યુલર સ્ટીપ્યુલ, ધેટ મીન્સ 2 અલગ અલગ લીફના સ્ટીપ્યુલ છે એનું ફ્યુઝન. Here we can see interpitular type of the stipule. અહીંયા આપણે ઇન્ટરપિટ્યુલર ટાઈપના સ્ટીપ્યુલ છે એ ક્લિયરલી જોઈ શકીએ છીએ. ઓપોઝિટ લીફના 2 સ્ટીપ્યુલનું ફ્યુઝન છે એ અહીંયા ક્લિયરલી જોઈ શકાય છે. નેક્સ્ટ જે ટાઈપ છે ઇન્ટ્રાપિટ્યુલર સ્ટીપ્યુલ. ધેટ મીન્સ એક જ લીફના 2 સ્ટીપ્યુલનું ફ્યુઝન. ધ સ્ટીપ્યુલ્સ ઓફ ધ ઓપોઝિટ લીવ્સ આર ફ્યુઝડ ઇન પેર એન્ડ ધ સ્ટીપ્યુલ આર axillary in the axial of the 2 opposite leaf each node. For example, Girardiana. ઇન્ટરપિટ્યુલર ટાઈપના જે સ્ટીપ્યુલ છે એની અંદર લીવ્સ ઓપોઝિટ હોય છે, બટ એક સિંગલ લીફના 2 સ્ટીપ્યુલનું ફ્યુઝન જોવા મળે છે. હિયર વી કેન સી ધ ઇન્ટરપિટ્યુલર ટાઈપ ઓફ ધી સ્ટીપ્યુલ્સ. હવે ઇન્ટરપિટ્યુલર અને ઇન્ટ્રાપિટ્યુલર સ્ટીપ્યુલની વચ્ચે મેઇન ડિફરન્સ એ છે કે જે ઇન્ટરપિટ્યુલર ટાઈપના સ્ટીપ્યુલ છે એની અંદર ઓપોઝિટ લીફના સ્ટીપ્યુલ છે સામસામેના એનું ફ્યુઝન જોવા મળે છે, જ્યારે ઇન્ટ્રાપિટ્યુલર સ્ટીપ્યુલ છે એની અંદર એક જ લીફના 2 સ્ટીપ્યુલ છે એનું ફ્યુઝન જોવા મળે છે. હિયર વી કેન સી ધ ઇન્ટ્રાપિટ્યુલર ટાઈપ ઓફ ધી સ્ટીપ્યુલ્સ. 6th ટાઈપ છે ઓક્રિએટ સ્ટીપ્યુલ્સ. ધ સ્ટીપ્યુલ ઓફ ઇચ લીફ ફ્યુઝ ટુ ફોર્મ અ લૂઝ સીટ અરાઉન્ડ ધી સ્ટેમ. ઓક્રિએટ ટાઈપના જે સ્ટીપ્યુલ છે એની અંદર સ્ટીપ્યુલ છે એ ફ્યુઝ થાય છે અને સ્ટેમની સરાઉન્ડમાં સીટ જેવી અથવા તો ટ્યુબ જેવી રચના ક્રિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ, પોલિગોનમ. હિયર વી કેન સી ધ ઓક્રિએટ ટાઈપ ઓફ ધી સ્ટીપ્યુલ. આ ટાઈપના જે સ્ટીપ્યુલ છે એની અંદર બેઝિકલી જે સ્ટીપ્યુલ છે એ ફ્યુઝ થાય છે અને ઇન્ટરનોડ પોર્શન છે એના પર નળી જેવી અથવા તો ટ્યુબ જેવી રચના ફોર્મ કરે છે. નેક્સ્ટ 7 જે ટાઈપ છે એ છે ફોલિસિયસ સ્ટીપ્યુલ્સ. ધ સ્ટીપ્યુલ આર ઇનલાર્જ into leaf-like structure known as the foliaceous stipule. For example, pisum and lythras. ફોલિસિયસ સ્ટીપ્યુલની અંદર સ્ટીપ્યુલ છે એ લીફ જેવડા જ સમાન કદના ગ્રો થાય છે, એટલે આપણે ડિફરન્શિએટ ન કરી શકીએ કે ક્યુ સ્ટીપ્યુલ છે અને ક્યુ લીફ છે. એટલે આવા સ્ટીપ્યુલ છે એને આપણે ફોલિસિયસ સ્ટીપ્યુલ કહીએ છીએ. આવા સ્ટીપ્યુલ છે એ પિસમ એટલે કે વટાણાની અંદર જોવા મળે છે. હિયર વી કેન સી ધ ફોલિસિયસ ટાઈપ ઓફ ધી સ્ટીપ્યુલ, pisum એન્ડ લેથરસ. અહીંયા આપણે ફોલિસિયસ ટાઈપના સ્ટીપ્યુલ છે એ ક્લિયરલી જોઈ શકીએ છીએ, અને આ જે સ્ટીપ્યુલ છે એ લીફ જેટલી સાઇઝના છે એટલે આપણે ઇઝીલી આ ટાઈપના સ્ટીપ્યુલને ડિફરન્શિએટ ન કરી શકીએ. નેક્સ્ટ 8 જે ટાઈપ છે એ છે સ્પિનોસસ સ્ટીપ્યુલ્સ. Stipule modify into 2 sharp pointed structure known as the spine, one on each side of the leaf base. સ્પિનોસસ ટાઈપના સ્ટીપ્યુલ છે એની અંદર સ્ટીપ્યુલ છે એ શાર્પ પોઇન્ટેડ સ્ટ્રક્ચર એટલે કે આપણે જેને સ્પાઇન કહીએ છીએ એની અંદર મોડિફિકેશન થયેલ જોવા મળે છે, અને આ સ્પાઇન છે એ લીફ બેઝની બંને સાઈડ પ્રેઝન્ટ હોય છે. આવા સ્ટીપ્યુલના એક્ઝામ્પલની અંદર ઝીઝીપસ એટલે કે બોરડી, અકેશિયા, બાવળ અને બર્લેરિયા કાટાસ્ટેડિયાનો જે પ્લાન્ટ છે એની અંદર સ્પિનોસસ ટાઈપના સ્ટીપ્યુલ જોવા મળે છે. Here we can see the spinosus or spiny type of the stipule. Next, tendrillal stipules. Two tendril-like stipules arise from the leaf base
અને હેલ્પ ટુ ક્લાઇમ્બ અપ પ્લાન્ટ. ફોર એક્ઝામ્પલ સ્માઇલેક્સ. ટેન્ડ્રિલર ટાઈપના જે સ્ટીપ્યુલ છે એની અંદર લીફનો જે બેઝ છે એમાંથી સ્પ્રિંગ જેવા અથવા તો થ્રેડ લાઇકના સ્ટ્રક્ચર ગ્રો થાય છે, જેને આપણે ટેન્ડ્રિલ કહીએ છીએ. મોસ્ટલી જે ક્લાઇમ્બ હોય અથવા તો જે વેલા હોય એની અંદર એનું સ્ટેમ છે એ વીક હોય, એટલે આવા ટેન્ડ્રિલ છે એ એને ક્લાઇમ્બિંગ માટે હેલ્પ કરે છે. હિયર વી કેન સી ધ tendriller type of the stipules. Next, convolute or ventral bud scale type of the stipules. Stipules occurring on ventral side of the petiole, the margin after meeting serve as bud scale. Example, ficus and drushinus. Convolute અથવા તો વેન્ટ્રલ બર્ડ સ્કેલ ટાઈપના જે સ્ટીપ્યુલ છે એની અંદર સ્ટીપ્યુલ છે એ વેન્ટ્રલ સાઈડ ઉપર જોવા મળે છે, પેટ્યુલ ધ માર્જિન આફ્ટર મીટિંગ, અને પેટ્યુલની માર્જિન છે ત્યાં ફ્યુઝન થઈ અને બર્ડ અથવા તો કળી જેવું સ્ટ્રક્ચર છે એ ગ્રો કરે છે. આવા સ્ટીપ્યુલ છે ફાઇકસની અંદર અને રિસિનસની અંદર જોવા મળે છે. બેઝિકલી આ જે બર્ડ જેવું સ્ટ્રક્ચર અથવા કળી જેવું સ્ટ્રક્ચર હોય એની અંદર યંગ લીફ છે એ પ્રોટેક્ટ થયેલા હોય છે, એટલે આ પ્રકારના સ્ટીપ્યુલ છે એ પ્રોટેક્શનનું કાર્ય કરે છે. Here we can see the bud scale type of the stipule in ficus plant. અહીંયા આપણે જે વડનો પ્લાન્ટ છે એની અંદર બડ સ્કેલ અથવા તો કોડી જેવું સ્ટ્રક્ચર છે જોઈ શકીએ છીએ, અને આ સ્ટ્રક્ચર છે એની અંદર લીફ છે પ્રોટેક્ટ થયેલા હોય છે, એટલે આવું સ્ટીપ્યુલ છે એને આપણે બડ સ્કેલ અથવા તો વેન્ટ્રલ સ્ટીપ્યુલ કહીએ છીએ.